આયુર્વેદ કોના માટે, આયુર્વેદનું મોટિવ શું છે અને કોણે આયુર્વેદને અનુસરવું જોઈએ, આ બધા જ પ્રશ્નો આપણને થતા હોય છે. પણ આયુર્વેદ તો બધાની માટે છે અને આયુર્વેદનો મોટિવ જોઈએ તો આચાર્ય ચરકે કહ્યું છે કે સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણમ આતુરસ્ય વિકાર પ્રશમનમ ચ. એટલે કે આયુર્વેદનું ફર્સ્ટ પ્રયોજન, આયુર્વેદનું ફર્સ્ટ ધ્યેય એ છે કે સ્વસ્થ વ્યક્તિના સ્વાસ્થ્યનું રક્ષણ કરવું, કોઈ બીમાર જ ન પડે, એ જ તો આયુર્વેદનું ધ્યેય છે. આપણા આચાર્ય પણ કેટલા ઉચ્ચ વિચારના હતા, એટલે જ તો એમણે દિનચર્યા, ઋતુચર્યા વગેરેનું વર્ણન કરીને આપણને સ્વસ્થ રહેતા શીખવ્યું. અને બીજું મોટિવ એ છે કે આતુરસ્ય વિકાર પ્રશમનમ ચ. એટલે કે જે રોગી છે તેના રોગનો નાશ કરવો. એટલે જ તો બીમાર પડીએ પછી ડૉક્ટરને મળવું, ટ્રીટમેન્ટ લેવી, એના કરતાં નિરોગી અવસ્થામાં જ તમે સ્વસ્થ રહેવા માટે શું કરી શકો તેના પર ધ્યાન આપવું વધારે અગત્યનું છે અને તેના માટે વૈદ્યનો સંપર્ક કરવો જોઈએ. જય ધન્વંતરી.